નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, એક વીકના બ્રેક પછી આપણે ફરી એક નવો વિડીયો આજે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, વિદ્યા સહાયક માટેની ટેટ 1 પરીક્ષાનું પણ રિઝલ્ટ આવી ગયું છે। હવે મિત્રો, 2023ની ટેટ 1 પરીક્ષા અને 2025ની ટેટ 1 પરીક્ષામાં કેટલા ટકા મેરિટમાં વધારો થયો છે તેની માહિતી પણ આપણે આ વિડીયોમાં જોવાના છે। આ ઉપરાંત જે મિત્રોએ ટેટ 1 પરીક્ષાની OMR સીટને ફરી રીચેક કરાવવાની છે તેની કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમે અરજી કરી શકો છો, અરજી ફી કેટલી છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। આ ઉપરાંત આ વિડીયોની અંદર નવી જે 7000 પ્રાઇમરી વિભાગમાં વિદ્યા સહાયક ભરતી આવવાની છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। શિક્ષક વિદ્યા સહાયક તરીકેની નિમણૂક માટેની ટેટ 1 2025નું પરિણામ 12.3% આવેલ છે। ટેટ 1ના મેરિટના આધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 7000 શિક્ષકો કે વિદ્યા સહાયકની નિમણૂક કરવામાં આવશે। મિત્રો, 2023ની ટેટ 1 પરીક્ષાનું રિઝલ્ટ 3.78% હતું। એ તુલનાએ આ વર્ષે એટલે કે 2025ની જે ટેટ 1 લેવામાં આવી હતી તેનું પરિણામ 8.25% વધારે આવેલું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ડિસેમ્બરમાં લીધેલી ટેટ 1 2025 ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ શિક્ષક અભિયોગ્યતા કસોટીનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું। ટેસ્ટ આપનાર 91628 માંથી કુલ 11027 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થતા 12.03% પરિણામ ઓલ ગુજરાતમાં જાહેર થયું છે। ટેટ 1નું સરેરાશ પરિણામ ટેટ 1 વર્ષ 2023ના જાહેર 3.78% પરિણામ કરતા 8.25% વધ્યું છે। એટલે કે મિત્રો, 2023ની ટેટ 1 પરીક્ષામાં 8.25%નો વધારો પરિણામમાં થયો છે, જ્યારે ટેટ 1નું વર્ષ 2025નું ગુજરાતી માધ્યમનું જાહેર 12.21% પરિણામ ટેટ 2023ના જાહેર 3.79% પરિણામની તુલનાએ 8.42% પરિણામ વધારે આવ્યું, જ્યારે ટેટ 1 2025નું અંગ્રેજી માધ્યમનું પરિણામ 8.90% પરિણામ ટેટ 1 2023 3.45% પરિણામની તુલનામાં 5.45% વધારે આવ્યું છે। તો મિત્રો, અંગ્રેજી માધ્યમમાં પણ 5.45%નો પરિણામમાં વધારો થયો છે। તે જ પ્રમાણે હિન્દી માધ્યમના પરિણામનો પણ વિચાર કરીએ તો ટેટ 1 2025નું પરિણામ 5.57% આવ્યું છે, જે ટેટ 1 2023ના 3.23% પરિણામની તુલનામાં 2.34% પરિણામ વધારે આવ્યું છે। એટલે કે મિત્રો, ત્રણેય માધ્યમોની અંદર પરિણામમાં વધારો થયો છે। ટેટ 1 અંતર્ગત વિદ્યાર્થીઓના પાસિંગ ક્રાઇટેરિયાના વિચાર કરવામાં આવે તો રિઝર્વ કેટેગરી SC, ST, SCBC ના ઉમેદવારોને માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 150 માર્ક્સની પરીક્ષામાંથી 82 માર્ક્સ પાસિંગ માર્ક્સ તરીકે નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે 150 માંથી પાસિંગ માર્ક્સ 90 નક્કી કરાયા છે। જે અંતર્ગત ગુજરાતી માધ્યમ માટેના ટેટ 1માં 82 થી 89 વચ્ચેના માર્ક્સ કુલ 7204 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે, જ્યારે 90 થી 100ની વચ્ચે 4034 ઉમેદવારોએ માર્ક્સ મેળવ્યા, જ્યારે 101 થી 120ની વચ્ચે 781 ઉમેદવારોએ માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 121 થી 140 વચ્ચેના માર્ક્સ 3 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે। 141 થી 150 વચ્ચેના માર્ક્સ 1 વિદ્યાર્થીએ મેળવ્યા છે। ઘણાને એ પ્રશ્ન થતો હશે કે 141 થી 150 વચ્ચે કેટલા ઉમેદવારો છે, તો અહીં 141 થી 150 વચ્ચે કુલ એક જ વિદ્યાર્થીઓએ માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 121 થી 140ની વચ્ચે 3 વિદ્યાર્થીઓ માર્ક્સ મેળવ્યા છે, અને 101 થી 120 વચ્ચે 781 ઉમેદવારોએ માર્ક્સ મેળવ્યા છે, જ્યારે અંગ્રેજી માધ્યમ માટેની ટેટ 1માં 82 થી 89 વચ્ચેના માર્ક્સ કુલ 137 વિદ્યાર્થીઓ મેળવ્યા છે। તો જે ઉમેદવારો OMR સીટની પુનઃ ચકાસણી કરવા ઈચ્છા ધરાવતા હોય તેમણે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં
અરજી કરવાની છે અને પરીક્ષા ફી કેટલી ભરવાની છે તેની પણ અહીં માહિતી આપવામાં આવી છે. તે જોઈએ તો 3 થી 10 ફેબ્રુઆરી સુધી OMR સીટની પુનઃ ચકાસણી કરી શકશે. OMR સીટની પુનઃ ચકાસણી કરવા માંગતા ઉમેદવારોએ 3 થી 10 ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગરમાં પુનઃ ચકાસણી કરાવી શકશે. ઉમેદવારોએ હોલ ટિકિટની નકલ તથા સીટની નકલ સાથે અરજી કરવાની રહેશે. સીટની પુનઃ ચકાસણી ફી પેટે ₹100 રોકડા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે. પરિણામ બાબતે માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિતની ચકાસણી કરીને સમિતિ અંતિમ નિર્ણય કરશે. હવે મિત્રો અહીં ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થવાની છે તેની પણ માહિતી આપવામાં આવી છે. તે જોઈએ તો 6 મહિનામાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધોરણ 1 થી 5માં 7,000થી વધુ જગ્યાઓ પર 6 મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. સંભવતઃ નવા શૈક્ષણિક સત્ર પહેલા 31,000 જેટલી પ્રાથમિક શાળાઓમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ હશે ત્યાં આવશ્યકતા મુજબ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, શિક્ષક અભિયોગ્યતા કસોટી, ટેટ 1 પાસ 7,000 જેટલા શિક્ષક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. હવે મિત્રો ટૂંક સમયમાં ટેટ 1 પાસ ઉમેદવારો માટે પ્રાઇમરી ટીચર વિદ્યા સહાયકની ભરતી પ્રસિદ્ધ થવાની છે, જેની અંદર કુલ 7,000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો મિત્રો વિદ્યા સહાયક ભરતી જાહેરાત 2026માં કેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે તેની પણ આપણે માહિતી જોઈ. આ ઉપરાંત ટેટ 1 પરીક્ષા 2023 અને 2025માં જે રિઝલ્ટ આવ્યું છે તેનું આપણા જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે કેટલું રિઝલ્ટ આવ્યું છે તેની પણ આપણે અહીં તફાવત તરીકે પણ માહિતી જોઈ. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય અને આવી જ વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી જો તમે જોવા ઈચ્છતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.